ઓય ક્યાં આયલા? આમ જો હમણાં છે ને ચારે બાજુ હાલે છે કોરોના, બરાબર છે? ડોક્ટર શું કહે કે તમારે વિટામિન ડી લેવાનું. હમણાં કેટલા દિવસથી વરસાદ હતો, અત્યારે તો આમ ઘનઘોર તડકો થયો છે, તો અગાસી પર જઈ અને વિટામિન ડી લેવા જાઉં છું. ઓય જરા આમના આવો તો. હવે શું છે? તમે ક્યાં જાવ છો? કેટલી વાર કહેવાનું વિટામિન ડી લેવા જાવ ધારે? તમે જે વિટામિન ડી લેવા જાવ છો ને એ અત્યારે ગઈ છે ઓફિસે. એની ઓફિસ ચાલુ થઈ ગઈ છે કે સાલમુના ઘરે બેહો. આવું તે કઈ હોતું હશે, અને બધી વાતની ખબર પડી જાય છે. ઓહો, તારક મહેતા હાલતું લાગે એમ ને? તો શું હાલે છે અત્યારે જીવનમાં દેવી? હા હું દોસ્ત તને પૂછું છું, શું હાલે છે? અરે કહેતો ખરી. એ તો સાંભળો, આપણા બાજુવાળા રમેશભાઈ નથી, એને તાવ આવ્યો ને તેને બકરી દૂધ દેતી બંધ થઈ ગઈ. કાલ મોટી માર્કેટમાં શાક લેવા ગઈ તો નન્યા છે ને મિહિરના લગ્ન થઈ ગયા. પછી ઓલો નતો ઓલો ઢાળ આપણે વરાછાનો, ત્યાં છે ને પાણી ભરાઈ ગયું ને તો અહીંયા મારી બેનપણીના ગટર ઉભરાઈ ગઈ. કાલે મેં 50 રૂપિયા પાણીપુરી ખાધી ને એમાં મારા ભાઈ જાડા થઈ ગયા ને મેં પંખાની ચાપ પાડીને તો ફ્રીજમાં પડેલું દૂધ ઉભરાઈ ગયું. બોલો મારું. અને કાલ છે ને મારી બેનની ઘરે ગઈ હતી અને કપડા બધા હુકાતા હતા ને ધોધમાર વરસાદ આવતો હતો. ઘરે આવીને તો બધા કપડા હુકાઈ ગયા. બોલો ભાઈ તું અત્યારની હું બકબક કરે છો ને, મને કાંઈ સમજાતું નથી, કાંઈ સમજાતું નથી. તો પછી બસ મારી લાઈફ છે ને અત્યારે આવી જ હાલે છે, કાંઈ સમજાતું નથી. આવું તો કઈ હાલતું હશે? અરે ન સમજાતું હોય તો ડાયરેક્ટ કહી દેવાય ને, આમ ભાષણ કરવાની શું જરૂર છે? प्रीतम धागा प्रेम का है मत खींचो टूट जा लाख करे कोशिश लेकिन बीच में गांठ रह જા. ઓહો, હું બનાવો છો? પપુડું. પપોડું? નાનપણમાં બહુ ખાધા પપોડા. તમે ખાવ છો હજી? ખાતા હોય ને તો કમેન્ટ કરજો, બહુ મજા આવે. હું તને શું કહું, તને ખબર છે શાસ્ત્રોમાં લખ્યું છે કે એકબીજાનું આપણે હેઠું ખાઈ ને તો પતિ પત્નીનો પ્રેમ છે ને એ બહુ બહુ વધી જાય. હે તઈ લ્યો લ્યો. બહુ મીઠું છે. મને તો ખવડાવો. લે આવું તો કઈ હોતો હશે, પણ કઈક માનો તો રખાય કે નહીં? તું આખું બપોડું વળસી ગઈ એક ભાવમાં. તો તમે તો કીધું કે પ્રેમ વધે હેઠું ખાવાથી. તમારો તો એવડો એવો પ્રેમ છે, મારો જો કેવડો મોટો પ્રેમ છે. એક પકોડામાં એક બટકા મારું બપોડું ખળસી ગઈ. तेरा साथ है कुछ भी नहीं है कोई गम नहीं है एक बेबसी बन गई चाल કેટલી ગરમી છે ભાઈ. આ બારુ હા ફટાફટ છે ને આમ 2 લીંબુ નાખીને અને મસ્તીનું ઠંડુ ઠંડુ લીંબુ શરબત કરીને મંદે ફટાફટ હાલ. થેન્ક યુ. બહુ ગરમી છે, એક હા પી જાઓ, આમ કોઠામાં રાહત થાય. મોજલી આવી ગઈ, મોજલી. તારી કહું લીંબુનું છે પણ લીંબુનું છે તો આમ અંદરની સિસ્ટમ કા બધી ફરવા મળી. આ હુંય પીઉં છું, અમારી કાંઈ ફરી નહીં. સખાડે
તને કહ્યું આ લીંબુનું શરબત છે, આ હેનું છે? લીંબુનું જ છે. ઘરમાં તું એક લીંબુ અને તમે શું કીધું તું 2 લીંબુનું શરબત કર. તો એક લીંબુ હતું એટલે મેં મારી હાટું બનાવી નાખ્યું. તારી હાટું બનાવ્યું? તું આ હેનું બનાવ્યું? આ બનાવ્યું ઓલું હો શક્તિ વાળા લીંબુનો હાબુ નથી આવતું એનું. ઓલો હો શક્તિ વાળો લીંબુનો હાબુ નથી આવતો એનું. હાબુનું? મૂળ તો લીંબુનું કામ હતું ને તમારે. લીંબુનું લીંબુ અને શક્તિની શક્તિ બોલો. ના તમને આ બધું થાય છે ને એ તમને શક્તિ આવે છે. શક્તિ શક્તિ નથી આવતી બાય, અંદર જાણા થાય છે. આવું તે કઈ હોતું હશે. લીંબુનું કહીને હાબુનું શરબત પાઈ દીધું. કેવી બાઈસો? हंस दिल रिंकिया के पापा हंस दिल रिंकिया के पापा हंस दिल આમને ફેરતો આ શું છે? શું છે? એ વાઘા પર લગાવવાની પટ્ટી છે. તે શું થઈ ગયું? હું થઈ ગયું એટલે આ કેમ આમ છે? મને શું ખબર? તો કોને ખબર? આ ઘરમાં તું રહેશો ને, આ પટ્ટીમાં ઓલું કાગળિયું નથી, બરાબર છે? એટલે હવે તો આ પટ્ટી વેસ્ટ થઈ ગઈ. અત્યારે સમય કેટલો નબળો છે. બધી વસ્તુ સમજી વિચારીને વાપરવાની હોય, બધી વસ્તુનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો હોય. કોઈ પણ વસ્તુ આમ વેસ્ટ ન જવી જોઈએ. અને તમારે બસ નુકસાન કરો, બધી વસ્તુ વેસ્ટ કરો. આ થઈ ગઈ પટ્ટી વેસ્ટ. તમારી વાત હાવ સાચી છે. મારા મમ્મી કહેતા હતા કોઈ પણ વસ્તુ હોય ને એને વેસ્ટ નહીં જવા દેવાની. અને તમારી આ પટ્ટી છે ને વેસ્ટ નહીં જાય. આમ કા મારી સામું જોઈશ તું? વિચારું છું કે તમને જે દુઃખ છે ને આ પટ્ટી વેસ્ટ જવાનું, તો એ દુઃખ તમારું દૂર કરી દઉં. કઈ રીતે? આ દસ્તાથી. લાઈટ કા વહી ગઈ? આવું તો કઈ હોતું હશે. ઈ જે હોય ઈ. તો તમારી આ પટ્ટી વેસ્ટ ન ગઈ ને, કામમાં લાગી ગઈ ને. हम इसका बदला लूंगा, बराबर लूंगा. ઓય, હું તને શું કહું? તને યાદ છે આ પટ્ટો આપણે 2 વર્ષ પહેલા આપણે ખબર તને? હા મને યાદ છે ને. તમારી ઓફિસમાં ઓલી લીલી કામ કરે છે ને એની યાર તમે ગયા તા લેક્યુ ગાર્ડન ને મેં પછી ત્યાં તમને પકડ્યા તા. પછી ત્યાં ભાંગ્યો તો તમારો ટાટિયો ત્યાં લગાડ્યો તો. ઈ બધું રત પૂછ્યું તને? તો હું પૂછું. મારો કહેવાનો મતલબ એમ છે કે 2 વર્ષથી આ પાટો કાંઈ કામનો નથી. તો હું વિચારું છું કે આને છે ને કંઈક કામે લગાડું, કંઈક ઉપયોગ કરવાનો. અને કામે લગાડવો છે? હમણાં લગાડી દઉં. આ પાછી લાઈટ કા વહી ગઈ? લ્યો તમારા પાટો લાગી ગયો ને કામમાં. તમારા કામમાં લગાડવો તો એટલે આવો તે કરો હોતે છે. ખરા ટાણે તો લાઈટ કાઢ નાખો છો. टूटी है कश्ती तेज है धारा कभी ना कभी तुम मिलेगा. ઓય, હું તમને શું કહું, આ ઘરેલું અત્યાચાર એટલે શું કહેવાય? ઘરેલું અત્યાચાર સમજો. તમે બધી બૈરાઓ આખો દિવસ નકરા ફેસબુકમાં ને યુટ્યુબમાં ને ખબર નહીં ક્યાં ક્યાં આમ નત નવીન વાનગીના વિડીયો જોયા જો કરે, બરાબર છે? આમ બનાવો, તેમ બનાવો, ફલાણું બનાવો, ઓલું શું કહેવાય, રોટલીના સમોસા બનાવો, ચોખાનો શીરો બનાવો, બાજરાના પીઝા બનાવો, નત નવીન આઈટમના વિડીયો જોવો. પણ સાંજે જ્યારે અમે ખાવા બેસી તો અમારી થાળીમાં શું આવે? મગની ખીચડી અને છાશ. આને કહેવાય ઘરેલું અત્યાચાર. આજ સાંજે શું છે ખાવામાં? મગની ખીચડી, શાક અને છાશ. આજ કહેવાય ઘરેલું અત્યાચાર. આવું તે કઈ હોતું હશે? तेरा साथ है कुछ भी नहीं है अंधेरों से भी मिल रही
વર્ષ 2019 અને વેકેશનમાં કરી ગોવાની મોજ. તો રાણી, ગોવાના બીચ ઉપર મોજ આવે છે ને? અરે મોજે મોજ, બહુ મજા આવે છે મને તો. મોજ તો આવે જ ને. ઉડાનચુ ટ્રાવેલ્સ માંથી સ્પેશિયલ પેકેજ કર્યું છે, સ્પેશિયલ. હે સરસ. તઈ તમને મજા તો આવે જ છે ને? લ્યો લ્યો. તંબુરાની મજા આ ગોવાના બીચ ઉપર લાવીને લીંબુ સોડા પાસો તે ક્યાં ખોવાઈ ગયા? કાંઈ નહીં, લે તઈ ચેસ. આમાં હું મોજ કરવી આ બા યારે. 3 ટાઈમ દૂધીનું શાક ખવડાવે અને 5 ટાઈમ લીંબુ સોડા પીવડાવે. ઓય, હું જોવો છો? હરિયાળી. હે ઝાડવા ઝાડવા. મને ખબર છે તમે કેવા ઝાડવા જોવો છો એમ. હખણા જ રહેજો. હું કીધું હખણા જ રહેજો. હા ભાઈ, અને હા, મજા તો આવે છે ને? આવે છે, બહુ મજા આવે છે. કોઈ વાંધો નહીં, કરો મજા. હવે તું જો કેમ મજા લઉં હું. વેઇટર, મારી હાટું છે ને એક સ્પેશિયલ ત્રોફું જોઈએ. કેવું ત્રોફું? સ્પેશિયલ ત્રોફું. સમજાઈ ગયું ને? હા, ફટાફટ બીચ ઉપર બેઠો. ઓય, હું મંગાવ્યું તમે? બિયર. હે ત્રોફું મંગાવ્યું, ત્રોફું. આમ પેટમાં લોસા વળે છે એનું. બહુ ભરાડી બાઈ છે, પોતે મોજ નહીં કરે અને બીજાને કરવાય નહીં દે. ઓય, હું તમને શું કહું, હવે આવતા વર્ષે આપણે ક્યાં જાવું? આવતા વર્ષે હા. ઓય, હું એક કહું, શિમલા જઈ તો? શિમલા? હા. અરે 2020 નું વર્ષ છે ને, એક નંબર રહેવાનું છે, એક નંબર. એટલે આપણે શિમલા નહીં, આપણે જાહું સિંગાપુર. આપણે જાહું સિંગાપુર. હે સિંગાપુર? તો અરે વાહ ઊભી વાહ. રહેજો, હમણાં જ બુકિંગ કરાવું. લે જો તું. ઉડનસુ માંથી ભૂકાભાઈ બોલે. હું ગુગો પોતે. આમ જો, આપણું આવતા વર્ષનું એક પેકેજ બુક કરો. ક્યાંનું? થાઈલેન્ડનું? થાઈલેન્ડનું નહીં, સિંગાપુરનું ફેમિલી પેકેજ. અને આમ જો, એકદમ 5 સ્ટાર પેકેજ બુક કરવાનું છે. બરાબર છે? બધી ફેસિલિટી હોવી જોઈએ. હા, 2020 મોજે મોજ કરવાની છે. અને આમ જો, આપણા પૈસા જમા છે કે નહીં, એમાંથી કાપી લેવાના. બરાબર? ફ્લાઇટમાં જવાનું, ફ્લાઇટમાં જવાનું. આ તો અહીંયા હાલતા થોડું જવાય. ખબર છે? બુક કરો. હાલો બુક. સાઈબો રે ગોવાળિયો રે મારો સાઈબો રે ગોવાળિયો. હે સાઈબો રે ગોવાળિયો રે મારો માલીડો રે રે ગોવાળિયો. ઈનો ઈ સાહેબો વર્ષ 2020. હલો, અરે આ ઉડનસુમાંથી ગુગ્ગાભાઈ બોલે. હું ગુગો પોતે. અરે એમ કહેતો તો કે આપણા ઓલા પૈસા જમા છે ને, તો જરાક મોકલાવજો ને. આ લોકડાઉનમાં શું છે, હમણાં વાપરવાને ખૂટી ગયા છે. ક્યાં પૈસા ભાઈ? કયા પૈસા એટલે? આપણે જમા છે ઈ. હા તો આપણે સિંગાપુરનું પેકેજ નતું બુક કરાવ્યું? ભૂલી ગયા ઘડીક વારમાં? પણ આપણે ક્યાં સિંગાપુર ગયા છીએ? નથી ગયા, પણ આપણે ફ્લાઇટમાં જવાનું, ફ્લાઇટમાં આવવાનું, હોટલો બધું બુકિંગ ન કર્યું હોય. ઉલટાનો હું તમને ફોન કરવાનો હતો કે આપણા 25,000 રૂપિયા છે ને બાકી બોલે છે, એ ક્યારે આપો છો? હલો હલો હલો, જબરું કે ભાઈ, આને તો હામી ફૂક મારી. કાળા કુતરા કોડા તને. ઓય, શું કરો છો? શું કરું? આ દૂધી સોલું છું. તો સુધારો ને જલ્દી, મારે શાક કરવાનું મોડું થાય છે. મારે ભાખરી લોટે બંધાઈ ગયો. પોરો ખા, ઘડીક પોરો ખા ભાઈ. કરું છું. આ કોરોનાએ તો ખરેખર આ મગજનો આઠડો કરી નાખ્યો છે. અને હવે તો બેડ મારી ગઈ છે મારી બુદ્ધિ. સિંગાપુર ગયું, મારો પ્લેન ગયું, અને હવે રહી ગયા હાથમાં ખાલી દૂધી. હાલે દૂધી ખાવા. સાઈબો રે ગોવાળિયો રે મારો સાઈબો રે ગોવાળિયો. હે સાઈબો રે ગોવાળિયો રે મારો માલીડો રે રે ગોવાળિયો. 2019 બરફના ગોળાની મોજ. આપી દીધો ઓર્ડર? ઓહ વાહ. અને આમ જો, રજવાડી ડીશ આપ્યો. રજવાડી હે ભૂકો મેવો, માથે મલાઈની માથે આઈસ્ક્રીમ,
2 ડીશ મોજે મોજ. કેમ 2 ડીશ એક જ ડીશ મંગાવી હતી? કેમ? અરે આપણે બે છે ને એક ડીશમાં ખાઈને તો પ્રેમ વધે એમ ટેસ્ટ બધાય. હે હા એવું? તો આ ભઈલા આપણે 2 ડીશ હતી ને, એક કેન્સર, એક જ ડીશ. અમે બે માણા એક જ ડીશમાં ખાવું. ભેળા પ્રેમ વધશે. એ, હું તમને શું કહું? કાંઈ નથી કેવું. આ ગોળો છે ને, ગોળો એ બરફનો બને, બરાબર છે? દૂધીનો નહીં. એ હા એ મને ખબર છે કે દૂધીનો ન બને, પણ હું તો એમ કહેતી હતી. ઊભી રે. કાંઈક તું પાકીટમાં દૂધી નથી લાવી ને? હોવા હું હોવા બહાર નીકળતી દૂધી કહું. આ જોહે કહું મારી ઇજ્જત કરાઈ જાય. તો જોવે તું કે કોઈ દૂધી નથી ખાતા વાળી. બધાય દૂધી ખાય છે, બરાબર છે, પણ ઘરે આમ તારી જેમ બહાર નહીં. અને પાકીટમાં દૂધી કોણ નાખે? બધી બાજુ મેકઅપ રાખે, મેકઅપ. તું દૂધી. બહુ સારું. હું તમને શું કહું? કાંઈ નથી કેવું ભાઈ, કાંઈ નથી કેવું. પણ એક વાત કે આ બરફના ગોળાને અને આ દૂધીને હું લેવા દેવા? એ લેવા દેવા એમ કે ઓલો ગોળો આવે કે નહીં, એમાં મારે દૂધીને ખમણી નાખીને ખાવું હોય એટલે. ખમણ વિશે દૂધી બરફના ગોળા ઉપર. તો પણ એમાં શું થઈ ગયું? આ કોઈ નહીં ખાતું હોય? બધાય ખાતા હોય ભાઈ, પણ એની ઘેર. અને કોઈ છે ને તારી જેમ પાકેટમાં દૂધી નાટા ન મારતું હોય. એ ખાય દૂધી તો આવે બુદ્ધિ. નથી જોતી, મારે બુદ્ધિ નથી જોતી. અને તારી જેવી તો જોતી જ નથી. શું કીધું? બુદ્ધિ. પહેલા એક નહીં 2 ગોળા બનાવજે, 2 ન ખાના ખાવું બે. આમ હું જોશો તારે ખાવી હોય ને આમ ખમણેલ દૂધી વાળો બરફનો ગોળો, તો ઓલા ખૂણામાં જા અને પેટ ભરીને ખા. હું તો છે ને મારો આમ રબડી મલાઈ આઈસ્ક્રીમ વાળો ગોળો ખાય. બહુ સારું. પરસ્યો વાળી દીધો. સાઈબો રે ગોવાળિયો રે મારો સાઈબો રે ગોવાળિયો. ઈનો ઈજ સાહેબો વર્ષ 2020. કેવા દિવસો હતા કેવા દિવસો હતા. કેવો ઉનાળો અને કેવો એ બરફનો ગોળો. મલાઈ ને રબડી ને હુકો મેવો ડૂટી ફ્રૂટી માટે આઈસ્ક્રીમ. મોજ આવતી મોજ. અત્યારે તો ક્વોલિટી માંડ મળે. એમાં ડૉક્ટર કહે જેટલી ક્વોલિટી ઓછી ખાવ એટલું સારું. કાંઈ વાંધો નહીં ખાઈ. બીજું તો હું કેવા દિવસો હતા એ. कोई लौटा दे मेरे बीते हुए दिन, कोई लौटा दे मेरे बीते हुए दिन. સરપ્રાઈઝ. થેન્ક યુ યાર, થેન્ક યુ. લીંબુ શરબત લાવીને ક્યારનું ગળું હુકાતું હતું. ના આ લીંબુ શરબત નથી. તો શું છે? ઉકાળો. કડવો અને ગુણકારી ઉકાળો. લ્યો. લાય પીવો તો પડશે. કેવા દિવસો આવી ગયા. ક્યાંય બરફનો ગોળો અને ક્યાંય આ ઉકાળો કડવો. હવે બધી બાયુનો મુખ્ય સવાલ. તો હવે તમે ત્યાં જમવામાં શું લેશો? સમજો તું છે ને ગમે એ બનાય પણ દૂધી. અરે હું તમને છે ને શાક બીજું બનાવી દેત, પણ ઘરમાં ખાલી દૂધી જ પડી છે. કેમ હામું જોવો છો? ઘરમાં ખાલી દૂધી જ છે. હા ચાલીએ. દૂધી તને બહુ ભાવે કા? અને આ દૂધીનું શાક કરીને તું મને ખવડાવવાની છે, બરાબર? તમને જ ખવડાવું તો સમજો આજથી આ ઘરમાં તારે ક્યારે દૂધીનું શાક બનાવવાની જરૂર નહીં પડે. કેમ? આમ સાઈબો રે ગોવાળિયો રે મારો સાઈબો રે ગોવાળિયો. સાઈબો રે ગોવાળિયો રે મારો માલીડો રે ગોવાળિયો. તો મારા મોજીલા મિત્રો, ચારો તરફ છે કોરોના અને ઉપાધિ છે રોજ.
પણ મનમાં રાખજો વિશ્વાસ કે પાછી આવશે હતી ને એની ઈ મોજ. સમય છે કપરો પણ રાખતા ને દિલમાં બોજ. સમય છે કપરો પણ રાખતા ને દિલમાં બોજ. મન રાખજો મક્કમ કારણ કે પાછી આવશે હતી ને એની ઈ મોજ. આફતમાં પણ અવસરની કરતા રહેજો ખોજ. આફતમાં પણ અવસરની કરતા રહેજો ખોજ. હરી ફરીને જાહે ક્યાં પાછી આવશે હતી ને એની મોજ. મિત્રો ખરેખર સમય અત્યારે કપરો છે. બધી તરફથી આમ કહેવાય ને કે માણસને ઘેરી લીધો છે. પરંતુ આપણે જો ભૂતકાળમાં નજર નાખીએ તો મોટા ભાગે એવું જ બન્યું છે કે જ્યારે મોટી ઉપાધિઓ માનવ જાતિ પર આવી છે ને એની પછી ઘણા બધા સારા સમાચાર પણ આવ્યા છે. તો આપણે આ વખતે પણ એવી જ આશા રાખીએ અને ઉપરથી જો શ્રાવણ મહિનો ચાલે છે તો મહાદેવને પણ પ્રાર્થના કરીએ કે હે મહાદેવ, આ જે ઉપાધિ આખી માનવ જાતિ પર આવી પડી છે, આખા વિશ્વમાં આવી પડી છે ને, એને ફટાફટ દૂર કરો અને ફરીથી પાછા જેવા અમે મોજ કરતા હતા ને એવા જ અમને પાછા મોજમાં લાવી દો. અને બીજું કે આ હતું 2019નું વર્ષ અને 2020ના વર્ષમાં શું ફેરફાર છે. આની સિવાય તો બીજી ઘણી બધી વસ્તુ એવી છે કે જે આપણે 2019માં કરી છે પણ 2020માં કરી શક્યા નથી. તો કમેન્ટ બોક્સમાં ખાસ લખીને જણાવજો કે એવી કઈ વસ્તુ છે કે જે આપણે 2019માં તો ખૂબ મોજ કરી લીધી, ખૂબ માણી લીધી, પણ 2020માં એને આપણે મિસ કરીએ છીએ. અને હા, જો તમે ચાહતા હોય કે આ વિડીયોનો પાર્ટ નંબર 2 બને, બરાબર, તો પણ અમને કમેન્ટ બોક્સમાં જણાવજો. એટલે આપણે શું કરશું? પાર્ટ 2 બનાવીશું. હા, બરાબર. તો મિત્રો હવે લાઈક શેરનું કહી દો. તો મિત્રો, જો તમને આ વિડીયો ગમે ને તો શું કરવાનું છે? લાઈક કરવાની છે, શેર કરવાની છે તમારા બધા જ ફ્રેન્ડ ગ્રુપ સાથે. હા, અને અમારી ચેનલને જે સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો કરી દેજો. બેલ આઇકન દબાવી દેજો એટલે શું થઈ જાય? મોજે મોજ ગુજરાતી. તો ચલો મિત્રો, ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌ વ્યસ્ત રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો અને સદાય હસતા રહો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. સાઈબો રે ગોવાળિયો રે મારો સાઈબો રે ગોવાળિયો.